તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે બીજદાન ગઢવી અને દેવત ખવડનો જે વિવાદ ચાલતો હતો, એના વિવાદનો અંત હવે આવી ગયો છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો ગઈકાલે એમ કહેવાય છે કે મીટિંગ ભેગી કરવામાં આવી હતી કાઠી સમાજને સારણ સમાજની મીટિંગ ભેગી કરવામાં આવી હતી દોસ્તો। ત્યારે મીટિંગની અંદર ઘણો બધો ખુલાસો પણ થયો છે દોસ્તો। તો આપણે ખુલાસા વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો મીટિંગ ભેગી કરવામાં આવી હતી, એમાં બંને કલાકારોને ઘણું સમજાવવામાં આવ્યું છે કે તમે જે મોરાની વાત કરો છો એ અમે બધું બંધ કરો, અને એમ કહેવાય છે કે હાથ મિલાવી લો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે સામે સામે ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ ઘણા બધા આવ્યા હતા અને ઘણા બધા જવાબો પણ આપ્યા હતા દોસ્તો। મોરાની વાતો થતી હતી દોસ્તો। અત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે અમે વિવાદનો હવે અંત થવા જઈ રહ્યો છે દોસ્તો। એમ કહેવાય છે કે ગઈકાલે જ્યારે મીટિંગ ભેગી થઈ હતી બંને કલાકારોને સમજાવવામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર જ હશે કે આની પહેલાં 2 વર્ષ પહેલાં પણ વિવાદ થયો હતો, અને વિવાદની અંદર એમ કહેવાય છે કે બીજદાન ગઢવી અને દેવત ખવડનો વિવાદ હતો, એમાં સોનમાના મંદિરે જઈને સમાધાન પણ કર્યું હતું દોસ્તો। ત્યાર પછી અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થયા હતા દોસ્તો। બીજદાન ગઢવી અને દેવત ખવડનો વિરોધ થયો હતો દોસ્તો, અને તમને ખબર જ હશે કે સામે સામે ક્લિપો અને વિડીયો પણ વાયરલ થયા હતા, અને સામે સામે એમ કહેવાય છે કે મોરા આવવાની વાતો થતી હતી દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો